आपकी आवाज़ न्यूज़માં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના દાંડિયા બજાર સ્ટ્રીટ આવેલ ખાનકાએ રિફાઈયાના હજરત સૈયદ ફકરુદ્દીન ગુલામ હુસૈન અલ મારૂફ અમીર મિયાં રિફાઈ રહેમતુલ્લાહ અલૈહનું 184વા ઉર્સ શરીફનું આયોજન કરવામાં આવ્યું હતું। क्या उर्स रिफाई की हर एक दिल में खुशी है, चल शहर बड़ौदा में अजब धूम मची है। वडोदरा शहરના દાંડિયા બજારથી નીકળી નિર્ધારિત રૂટ થઈ રાત્રે જુલુસ દરગાહ ખાતે પહોંચ્યા હતા, જેમાં હજરત સૈયદ કમાલુદ્દીન કમાલ બાબા અને હજરત સૈયદ હિસામ બાબા, હજરત સૈયદ નૈયર બાબા સાથે રિફાઈયા સાથે ચાઉસો અને મોટી સંખ્યામાં મુરીદો હાજર રહ્યા હતા। હજરત સૈયદ શાહ કમાલુદ્દીન મઝહરુલ્લાહ અલ હસની હુસૈની અલ મુસ્લી અલ રિફાઈ સાહેબ કિબલા સજ્જાદા નશીન ખાનકાએ રિફાઈયાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। જ્યારે મગરીબની નમાઝ પછી વડોદરા શહેરના ચોખંદી ખાતે આવેલ બીના ઓપ્ટિકના ઓનર મોહમ્મદ બશીર દાંગીવાલાની દુકાને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તે દરમિયાનના દ્રશ્યો અમારા કેમેરામાં કેદ થયા હતા। આગળ વાત કરીએ તો મોગલ રેસ્ટોરન્ટ પાસે કલંદર કમિટી દ્વારા અને 9 ગજા પીર મોહલ્લા યંગ સર્કલના યુવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં કારી મૌલાના મોહમ્મદ નફીસ સાહેબ સિદ્દીકીએ અહમદ કબીર રિફાઈ રહેમતુલ્લાહ અલૈહ વિશે તેમની કરામત જાહેર કરી લોકોને સમજણ આપી હતી અને હજરત સૈયદ કમાલ બાબાએ વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર અને પોલીસ પ્રશાસનનો અને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। સાથે જહાંગીરપુરાના યુવાનોએ સ્વાગત કરી દુઆઓ ગુજારવાની અપીલ કરવામાં આવી હતી અને વાડી મોગલવાડા, નાલબનવાડા, ખાટકીવાડા ખાનગા વિસ્તારોમાં યુવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। અંતે યાકુતપુરા ખાતે સૈયદ આબિદ બાપુ, ગુદ્દુભાઈ, સિદ્દીકભાઈ સહિત આગેવાનો અને સ્થાનિકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। રિવોટ રૂઝે બરબ। आज जितने भी आए हैं उनके जलसे में हजरत सैयद